લીલાથી હું તરવા લાગ્યો છું અને આ સામે સોનાની નગરી દેખાય તો સાવ ત્યાં જઈને તપાસ કરું કે કયા ભગવાનનો દેવ હોય. ઓહો, આ તો પરમ પરમાત્મા શ્રી કૃષ્ણનો દેવળ છે. અરે હા, આજે મારા માથાના માનવીને તો દુઃખ હોય છે અને અનેકનો દુશ્મન હોય છે, પરંતુ આ તો ત્રિલોકના નાથ અને એમના લાડ પર પાટા બાંધ્યા અને દુઃખની ધારામાં રહી છે. તો સાલ એમને આવો ભાર કોણે માર્યો એ જરા પૂછ્યું અને એમના દુઃખનો ભાર જરા વગરો. એ હારે પ્રભુ લલાટે પાટા રે આવાસે નારે માંજા. એ કોને માયા કોને માયા વાલા તે કારે પ્રભુ મારે અરે ભક્તરાજ, હું જાણું છું છતાં મારે આપના મુખેથી સાંભળવું છે. સાંભળો પ્રભુ. તો સાંભળો પ્રભુ, એક તમારા સ્વાર્થ માટે આવ્યો છું અને બીજું પરમાર્થ માટે આવ્યો છું. પરમાર્થ છે, જરા મને વિસ્તારથી સમજાવો. અરે હા પ્રભુ, આજે સ્વાર્થ કરતા મારે પોકરગઢની ધરા પર બાર ગાંવ સુધી હાથ વસાવતો ભેરવાલાનો રાક્ષસ કોઈ પશુ કે પંખીને જીવતા છોડતો નથી. તો પ્રભુ આપ એમનો કઈક ઉદ્ધાર કરો. અરે ભક્તરાજ, હું કહું તમે સાંભળો. પરંતુ સાંભળો પ્રભુ, આજે કહેવામાં કીધું કે એક રૂપિયાવાળાને અને એક દીકરાવાળાને માટે પ્રભુ આપણે જો વચન આપવું જ હોય તો બીજું એવું વચન આપો કે જે જગતમાં પૂજવા લાયક હોય અને એ આપના જેવું હોય. અરે ભક્તરાજ, તમે શું બોલી રહ્યા છો? તમે ભાનમાં તો છો ને. આખેર બ્રહ્માંડની અંદર મારા જેવો હું છું, મારા જેવો હું તમને ક્યાંથી આપું? અરે વારે પ્રભુ, આજે જગતમાં એ વાત જાણી કે કનૈયો આજ ઠેર ઠેર સલસલપટ કરતો આવ્યો છે, પરંતુ આજ પ્રભુ તમે મારી પાસે પણ આજ કપટ રચવા માંગો છો. પરંતુ પ્રભુ, જો આપના દ્વાર સુધી આટલા કષ્ટ વેઠીને આવ્યો છો અને જો આ ભક્તને વસન આપવા જ માંગતા હોય
તો બીજું મારા કહેવા પ્રમાણે વચન આપો, નહીંતર આપના દ્વાર સુધી આવેલા આ ભક્તને નિરાશ કરીને જાકારો આપો પ્રભુ. અરે ભક્તરાજ, તમારે પણ મને એક વચન આપવું જોશે. અરે હા પ્રભુ, જો આપ મને વચન આપતા હો તો હું પણ આપની સાથે વચને બંધાવવા તૈયાર છું. અરે ભક્તરાજ, હું તમને બીજું વચન આપ્યું તે પહેલા તમારે મને એક વચન આપવું જોશે કે જ્યારે પોકરણગઢની અંદર જ્યારે મારી 54 વર્ષની ઉંમર થશે ત્યારે તમારે મને હસતા મુખે વિદાય આપવી જોશે કે જ્યારે હું તમારે પોકરણગઢની અંદર અવતાર ધારણ કરું ને તમારા મુખે ખૂબ ખુશી હોય એટલે ખુશી મને વિદાય કાણે હોવી જોઈએ. વાહ પ્રભુ, આપે આ વચન કેવું માંગી લીધું કે જ્યારે જે બાપના આંગણે જો આપની સાથે હું વચને બંધાણો છું તો પ્રભુ હું પણ વચન પાળવા તૈયાર છું કે જ્યારે આપ પોકરણગઢની ધરા પર પધારશો ને પ્રભુ અને મારા મુખ પર આનંદ હશે એવો આનંદ ને ઉલ્લાસ આપ 54 વર્ષની લીલા પૂરી કરી અને સમાધિ સિધાવશો ને પ્રભુ ત્યારે મારા મુખ પર જોવા મળશે. ભક્તરાજ, તો હું કહું તમે સાંભળો. પ્રભુ હે દયાલ રતના એ કટોરા વેરમ દે ગેડીઓ રે. હે આખું કાય અપાય ગેડીઓ આ હું તમને અર્પણ કરું છું અને લ્યો હું તમને અમરતાલીનું બીજું પુષ્પ આપું. હેવાય માર રે ડાલીના કનૈયો બાબે પુષ્પ આપે રે. તિથિ પણ આપી અને આ પાવવાની નિશાવની પણ આપી. હા પ્રભુ,
હવે હું પોકરણગઢની ધરા પર સીધાઉં અને આપ આવવાની સર્વે તૈયારી કરું છું પ્રભુ. તો આપ લલાટા પાટા સેલાય નથી ભાઈયા. તે હોય તે સત્ય કરે કન્યા. અરે નહીં, એ તો મારો લાડીલો અને પ્રેમીનો ભક્ત છે મોટા ભાઈ. અરે નહીં કન્યા, એ ધીક 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 વીરા ધીક કન્યા ધીક રે કરું હરિયાણા ભાગ વીરા જોજે કરું. એ માતા લાજે પિતા લાજે લાજે મોસા એ દિન લાજે તારો હોળ તારી ભાઈ કન્યા. એ મોટા ભાઈ આમાં વાત તો તમે લાજો ધીક રે ધીક કરું હરિયાણા ભાગ વીરા જોજે કરું. હળવે કન્યા. અરે મોટા ભાઈ, જ્યારે હોય ત્યારે તમે તમારા બળનો અભિમાન કરી રહ્યા છો, તો મોટા ભાઈ આજ તમારે જેટલો બળ અજમાવો એટલો અજમાવી લ્યો. એ બધી બધી એ કહેવાય, બધી અધારી કહેવાય. હળવે સડાવું કાના હાથ તીરે સડાવું મારા હાથ તીરે. આજે આકાશ પાતાળ રીરાય કરે કરું એ કન્યા. આજે બાંસરી ઠકી હરસાદ આ કાઈ હાર જીતની રમત નથી. અને જો મોટા ભાઈ ખરેખર મારી જીત હોય અને મોટા ભાઈ ક્યારેક વાત હોય અને ક્યારેક વસંતની પણ જરૂર પડે છે મોટા ભાઈ. એ કન્યા ભાઈ વસંતની અંદર જે માગ્યા જેવો છે તે જ માંગીશ. અરે મોટા ભાઈ વસંત જતા પેલા વિચાર કરજો કે રઘુકુળ ની જના જલી આયે પ્રાણ જાય પણ વસંત રાજા અજમલ જેને તમે દુશ્મન માનો છો તે બીજો કોઈ નહીં, મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે. એના તમારા પુત્ર તરીકે અવતાર ધારણ કરો. એ કન્યા એ વસુને બાધા તોડે
ને દાર બનવો ભૂલો છે હું જમી રહ્યો અને થોડી થોડી પાણી છે પી લો અરે ગોવાળ કહો સંતમાં એટલું બરકત હોય તો આપણે મારે કામળની અંદર બધું રોટલો તો ખાઈ ગયો ખાઈ નથી સાધુ મહાત્મા અરે હોય તો આપણે મને ભૂખ અરે હા સાધુ મહાત્મા તમારા ભાગમાં છે બધું રોટલો કેવો છે સાધુ મહાત્મા અરે ગોવાળ તારા કામડીના છેડામાં તો જો હા અરે સાધુ મહાત્મા તમારા ભાગનો છે આજે બધું રોટલો કામળના શરીર કેવો છે બધું અરે ગોવાળ હવે દૂધ પીવું છે આ પાટડિયા બકરા છે આમાં દૂધ ક્યાંથી હોય હે નહીં મરશું રોટલો ખાતો નહીં માનવા જાઉં પાટડિયા બકરા અરે ગોવાળ એટલું પણ તમે પીવો લોકો હોય તો થોડીક દેવાનું અને હવડું ભરી જાય જોજો એટલે હાકી જવાનું થોડું લોકો ભરત બરોબર હવે ભેદ નહીં તારું યાદ હો લે યાર લોકો મોરે પર માર મારે કરજો આપ બહુ આપ નાના હતા મેં બોલી ગયા ને આવું છું ને હસબન્ડની ઘરે આવતા હતા હા બહુ જો આજ ગરીબ અરજીની ઝૂંપડી જો તમે પાવન કરી હોય ને પણ બહુ તો આજ ગરીબ અરજી તમારી આગળ બે વસન માંગે છે પ્રભુ આ તે માય બલજી હા બીજા વસનની અંદર કે પોકરણની અંદર તમે જન્મ ધારણ કરો છો ને તમારે આ આરતીમાં હાથ ઉતરવી કરવો તથા અસ્તુ અને નવનો માં સેવા પૂજા કરજો બહુ સારા
મારા દીકરાની ઘરે અમારી કોઈ ભૂલ હોય તો મારી ભણી ચલાવીને કરી તો તારા ઘરે હું ઘોડીઓ બધાય અણુકીનો પીર બોલું છું. હા બાપા જો બાપા ભાગેલા ભોયે પડે નહીં હો. ભાગેલા ભૈયા ન પડે પણ શ્રદ્ધાને વિશ્વાસ રાખીએ હા બાપા આ પીર ઉપર. હા હા ગમેલા ભોયે ન પડો તો અણુકીનો પીર કહેવામો. હા બાપા અમા બાપ અમા અરે પેલે ઘોડીઓ બધા સ્વાદ માનજે. અંકિતા છોકરી છે પણ તો જે શ્રદ્ધાને વિશ્વાસ રાખીએ મારી વાત સાંભળો. ઉડાડતી નહીં. સાંભળજો બે માણા હું કહી છે પૂરો સરદારને વિશ્વાસ રાખજો તો મને પારણીઓ બંધાય એટલે બંધાય 151% એમ પણ તમારામાં સરદારને વિશ્વાસ હશે તો નહીં મારી વાત નહીં ઉડાડીને નાખતી. હા બાપા મારી કઈ અણુકીનો પીર બોલે જ બીજું ન બોલે હો. હા બાપા તમા બાપ તમા જે કાંઈ હોય એ આજથી હું લઈ લઉં છું. હા બાપા આ પીર બોલે છે. હા બાપા પણ તારી ઘરે ઘોડીઓ બધા છે જે આવીને મને પૂછતી. વાહ બાપા એટલે તને પીર બોલતી. હા દાદા બસ બેન હવે સાદા રહી જાઓ બાપા દાદાએ તો તમારો પગાર સાંભળ્યો દારૂ ઉપર મને વધાવો આપી દીધો બેન હવે શાંત થઈ જાઓ અને સરદારને વિશ્વાસ રાખજો દાદા ઉપર ભરોસો રાખજો બરાબર તમારું કામ થઈ જાય ઓકે મારી ઉપર ભરોસો રાખતો જાઉં લઈને હું દુઃખ મટાડીશું. હા બાપા બધી રાજ્ય સમજો તેથી આવીને અહીંયા ઉભો રહીને માનજો કે અણુકીનો પીર અહીં આવીને ઉભો તો. હા બાપા હા ખમા બાપ ખમા મારી વાતને ઉડાડતા નહીં. ભલે બાપ ભલે નકર વાત રહી જાય મારી. હા બાપા હા શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો બરાબર તમારા બધાને મનની મનોકામના પૂર્ણ થશે બરાબર પણ ભરોસો રાખ વધાવો આપજે આ દીકરીનો ઉપર
અને બાપા અત્યારે રામપીનું બારણી બોલાવે છે અને હવે બધા ભાઈ તમે સમજા પારણીઓ હવે ચૂલાવા બેનો પેલા આવજો અને પછી ભાઈઓ આવજો હા 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 લીધે લઈ જતા ને બાપા આપણે રામપીની પ્રસાદી જોઈએ હા 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 એ તો પછી તમારે પગે રાખતા
અરે બાળક તારો કોઈ ધડો નથી એવો જે રસ્તે આવ્યો હવે રસ્તે રવાના થઈ જા નહીતર મારો ભેરો આવશે તો તારું ભક્ષણ કરશે અને મને બાળ આપ્યો એટલે હું ચાલ્યો જાઉં. અલે બાળક આ તારો ધડો તારા રસ્તે નહીં સમજે તો સાર મારી ઝૂંપડીમાં સંતાડી અને માથે કંચનની ગોદડી Thank you.
ને